નમસ્કાર દર્શક મિત્રો, એડી ન્યૂઝમાં હું છું આપની સાથે આરડી વાઘેલા। જોઈએ આજના મહત્વના સમાચાર મળી રહ્યા છે સુરત શહેરના। સુરત શહેરમાં 18.17 કિલો ગાંજા સાથે 2 આરોપીઓની ધરપકડ કરવામાં આવી। મળતી માહિતી મુજબ આરોપી વિકાસ પરિડા અને ચંદ્રમણી પ્રધાનની ધરપકડ કરવામાં આવી છે। બંને આરોપીઓ ઓડિશાના ગંજામ જિલ્લાના વતની છે અને ઓડિશાથી ગાંજો લઈને સુરત આવ્યા હોવાની વાત સામે આવી છે। તો આ પોલીસને બંને આરોપીઓ એનડીપીએસ એક્ટ મુજબ ગુનો નોંધીને વધુ તપાસ આદરી છે। સુરતમાં ગાંજો અવારનવાર પકડાતો હોય છે, ત્યારે ફરી એકવાર ગાંજો ઝડપાયો હતો। પોલીસને બાતમી હતી કે નિયોલ ચેકપોસ્ટ પાસે 2 શખ્સો ગાંજો લઈને આવી રહ્યા છે અને તેની તપાસ કરી તો તેમની પાસે ડબ્બામાંથી ગાંજો ઝડપાયો હતો। તો આ ગાંજો આપનાર કાના પરિડા અને બુવા પાંડી ફરાર થઈ ગયા છે। કેટલાક સમયથી ગાંજો લાવતા હતા તે દિશામાં પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે। એડી ન્યૂઝ સાથે રિપોર્ટર સુનિલ ગાંજાવાલા, સુરત।